મોર્નિંગ ગાઈસ, ચલો આજનું સવાર આપણું થઈ ગયું છે. જાનવી અહીંયા ઊંઘી રહી છે. આજથી તો બહાર. જાનવી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે તો લેટ થઈ ગયા. પાછો આપણો સન્ડે ગાઈસ. આગળ પછી बताइए. ओके गाइस के सबसे पहले वेलकम टू माय न्यू ब्लॉग. माय न्यू ब्लॉग गाइस. હું બનાવ્યા આજે આજે અમે બનાવીએ છીએ, જો તમારા લોકોનું તો ભીંડાનું શાક ને રોટલી બની ગઈ છે, પણ જાનવીનો ઉપવાસ છે એટલે જો એને છે ને મોરિયો બનાવી આલવાનો, વેફર લાઈન મૂકી છે, એને દહીં લાઈન મૂકી છે. આવો કોણ ઉપવાસ કરે ગાઈસ? હવે તો જાનવી ઠાકોર. જાની બેન ઠાકોર તો ખાઈશ મોરિયો? મારી બને ની ખાવ પપ્પો તમે. પાડે ગયો મારાથી. બનાવો. હાવ મેં મારું શું બનાવ્યું ખાવા આપણે ભીંડાનું શાક ને રોટલી છે, નહીં ચાલે? દોડશે કેટલો બનાવી દો મોરિયો? બને દે ને. બધી ફૂલશે આ તો બહુ. જોને પણ બનાવી દે. હાલે બનાવી દો. આપણે બધા ખાઈ લઈશું. આ ભીંડાનું શાક તારા પપ્પા ટિફિન નહીં લઈ ગયા હજુ. અને બોટલો આસુ આ બોટલ. લે ભરીને ગયો તો મેં બાટલો. તો મેં ખાલી કર્યા. આટલું બધું કોને? આ એક તારો, એક મારો, એક તા પપ્પાનો. આટલા બધા ખાલી થઈ ગયા. બધે કે બુટ. હે? મેં હવારમાં ભર ચલ બોટલ ભર દે હેડ. એટલે ફટાફટ મોરિયો બનાવી દો. ચલ. સત્ય. બીજું સત્ય. અલ્લા બાટલોનું દુઃખ નહીં જાય મારે. પાણીનો બહુ દુરુપયોગ નહીં કરવાનો. આમ થોડું થોડું. આ કોને તોડી કાઢેલા આયા? ગામમાં કોઈ તોડી કાઢે? મને તે કાંઈ. હું મમ્મી અપ્પા શું કરવાનો? હે? અપ્પાસ એને એવું કહું હું રવિવારે તારો ઉપવાસ નહીં કરવાનો. સાચી વાત. તારે હું એક તો કશું કામ કરે નહીં. સાચી વાત. અને જ્યાં સુધી એનાથી ખવાય ના, એના પેટમાં કંઈ પડે ના, ત્યાં સુધી અહીંયા કશું કરે ના. સાચી વાત. અકરાવ જોઈએ ને અકરાવ જોઈએ. અપ્પાસ કરતા આવડતો નહીં ને કરવા બેડી મારી બેટી પાછી વળી દે. કેવું લાગે છે તને કામ કરતા? કેવું લાગે? હાય મોમ. જમવાનું થઈ ગયું છે હવે. આ તારા પપ્પા ટિફિન લીધા વગર નાહી ગયા છો. ભીંડા ચાલ તો ભીંડા મારા ફેવરેટ. આયુષના ફેવરેટ ભીંડા. બસ આ લાઈટ પંખો ને એવું તો ચાલુ કરીએ જે પાછળનો પંખો બંધ કરી. જાનવી માટે છે મારિયો મોરિયો. મોરિયો નહીં મોરિયો. નારિયો. મસ્ત ગરમા ગરમ. તહેવાર શું થાય છે ભાઈ? હે, શું થાય તને? રડું આવે, હસું આવે ભાઈ તને? હે, કેમ? હે જાનો, ચાલ બધું સમેટ લે હેડ. અલી કેને ને કે તોરે જશે આ જોંગર જો હાવ નીકળ. ઉચિત નહીં કરે કે જોડજો. બંધ કરને પાને. નાઈ ઓ નાઈ થી કશું તો કરતો નહીં. જાશે મોબાઈલ ને બેટા હે બધું. ખાલી પડી રહેશે ખાલી પાડન પેટ. પણ તું ટીવી જોઈશ ને તો જલ્દી પતે નહીં એવું. પડી છે સમના. એને કે ઊભો થઈ જાય કામ કરવા લાગ્યો. ચલો ઊભો થા. ઊભો થા ને. આ સાચું કે મને તો અમુક તને આવે છે. એ ચાકી. અલા પણ જો આ કેટલા બધા ડૂચા છે બાપા. કેટલા કાઢવાના છો તો ખરી? કઈ નાખવાના આટલા બધા? એમ કહું. કપડા નહીં તારું બ્લેક પેન્ટ આન હોય ના પહેરે. તારું જ છે. કંબર તો જો. અરે તારું છે છોકરી. આ ટી-શર્ટો જો. આ કેટલી બધી ટી-શર્ટો છે જો તો. આ ટી-શર્ટ છે, આ છે. બહાર પછી પહેરતી નહીં.
શોર્ટ છે ને એટલે બકા. કોનું છે લાવ્યું પેન્ટ? આ મારી ટી શર્ટ છે. આ મસ્ત છે પણ ઠીક છે. આ હુડી. હવે આ પોટલું વાળીને તું લઈ કઈ જાય. હવે આ બધા જ મારા કપડાં, તારા કપડાં જે બધા હવે તું નહીં પહેરતી એ બધા હવે ગામડે આપી દેવાના. તો કોઈ છોકરીઓ પહેરે કેમ કે ક્યાંય ફેંકી દેવાના થાય આપણે સિટીમાં. પણ બહાર હોય તો કોઈ છોકરું પહેરે. પણ તારા કપડાં કેટલા સરસ સરસ બધા હોય છે. મારા બી બધા મેં મારી ટી શર્ટોને એવું બધું કાઢી નાખ્યું. એસા હે. કેમ કે આપણે તો ભરેલા આ નહીં પહેરું પેલું નહીં પહેરું. ગામડામાં કપડાઓની બહુ અહેમિયત હોય ખબર છે ને. એવું છોકરીઓને બધી ટી શર્ટો તારી બધી આ સારી છે. આ ટોપ ટી શર્ટો જો લે હવે નહીં પહેરવાની ઈચ્છા. ખાલી જો બે guys, આ જાનુના જૂના કપડાં આટલા મારા ને જાનુના. નવા તો હજુ કાલે બતાવીશું તમને. બધા કહે છે જાનવી ભાઈ કોમેન્ટ કરીને ઇન્સ્ટા પર તમને કભી નહીં બધા બહુ કપડાં છે બાપા. પણ હવે પેલા કમ્ફર્ટેબલ કે ને કે જે અમુક વસ્તુ કેવું આપણને સારું લાગે પહેરવાનું એટલે મારી જાનવી અમુક કપડાં એક જ પહેરે. પેલી પાછળ દેખાય છે ને મમ્મીની પાછળ એ ટી શર્ટ એકદમ કમ્ફર્ટેબલ ફેમસ કપડાં. અને એકદમ 10K ગાઈઝ એક જ કપડા પર કલર જ આવડે. 4 વાગ્યા પણ પાછો ચા નાસ્તો નહીં ખાવાનું જ વળી સીધું હે ને. અને અમે અમારે પાછું હોમવર્ક લઈને બેસી ગયા. હવે મમ્મી બી પાર્લર જવાનું કે ફરવા. પપ્પાને કામ ચાલુ છે તો એવું મારું કામ પતાવું. એસા હે ઓકે ચાલો તો હવે એના પાર્લરમાં બતાવશે. હવે તો લેસન કરીશું. ગાઈસ ચલો આપણે આવી ગયા છે આપણે પાર્લરમાં. કપડાં બપડા બીજા ચેન્જ કરવા રહ્યા નથી. આ જ કપડાં પહેરીને આવી ગયા છે કેમ કે બપોર પછી આજ તો મેં પાર્લર ઓપન કર્યું ગાઈસ એટલા માટે. એક ક્લાયન્ટનો ફોન આવ્યો કે અમે આવીએ છીએ એટલે પછી મેં કીધું ચલો આ જ કપડાં પર જતા રહેવા દો, બીજા ચેન્જ કરવા રહેવું નથી. તો ગાઈસ તમારે બી અમારા પાર્લરમાં વિઝિટ કરવી હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર જઈને DM કરજો. મારી આઈડી મારા પાર્લરની મેન્શન કરેલી જ છે ગાઈસ. હેપી ફેમિલીમાં મારી આઈડી મેન્શન કરેલી છે ઇન્સ્ટા પર, બરાબર. તો હું તમને એડ્રેસ આપીશ એનું. ઓકે, અને જે બી સર્વિસ તમારે લેવી હોય તો મને DM કરજો. આ મારું પાર્લર. આવી ગયું ગાઈસ. મમ્મી વોશ કરતી હતી. જો મને જેવી હોય એ પાછી મૂકી દીધી અહીંયા. આજે મારે મમ્મી મારો હેર વોશ કરી રહી છે. મસ્ત કરજે હા. સાંભળ્યું સારું મસ્ત. ગાઈસ રક્ષાબંધન પર મસ્ત ઓફર રહેશે. આવજો, DM કરજો મને ઇન્સ્ટા પર. કરજો. હેર વોશ થઈ ગયું. ના કરીશ રહેવા દે. મને ભીના ઝારા લાગે છે. ટ્રાય નથી કરું ના ક્લીન તો કરો. ખાલી ઊભી રહે પણ નહીં એની. વાહ નખ વગાડી આ તો બહુ એ છે. જો ગાઈસ હવે ચીચડા કપાઈશું મસ્ત આરા હે ને. પાર્લરથી ઘરે આવી ગયા, મયુર આવી ગયા એટલે આજો હજુ એનું લેસન જ ચાલે છે. અમે આવી ગયા ઘરે પાછા અમારો ક્લાયન્ટ પતાવીને ગાઈસ. ચાલો આજે સિટીમાં જઈએ. હેડો તાજિયા જોવા. ઓરઘોડો નીકળે પેલો તો ગયો પિક્ચર જોવા. આપણે શું કરીશું તો એન્જન મંજીર વગાડીશું. અમે બી જઈશું પિક્ચર જોવા. આપણે ચલો ગાઈસ અત્યારે હવે જમવા બેસી ગયા છે. રાતના 8:30 વાગ્યા છે. પિક્ચર ચાલુ છે. આયુષભાઈ છે નહીં, એના ફ્રેન્ડ લોકો જોડે ગયો છે પિક્ચર જોવાય. અમે ઘરે પિક્ચર જોઈએ છે. જાનવીને આજે ઉપવાસ છે એટલે યા કે મમ્મી મારે હું ખાવું લે. આ હું હતું શાક એનું પનીર અંગારા એને એ મંગાવ્યું છે.
તો હવે જમવા બેઠા છે હવે અમે. રોટલી છે, ભાત છે, દાલ ફ્રાય છે, ડુંગળી છે. હવે આયુષ આવશે, કદાચ દોસ્તો જોડે જમીન બી આવે, કાં તો પછી આવીને જમે એવો. ચાલો જમો હોય તો આઈશ. આમાં ઘરનું ગરીબ છોકરું બચારું જો ગાઈસ બચારું કન કપડાં નથી, બધા એવું કે છે કપડાં નહીં. ગાઈસ કેવું લાગે તમે મને કોમેન્ટ કરો. હાલન ઓ સાહેબ હાલન. ચાલો મૂક્યા હો કાકા, મૂક્યા હોય. ચલો ગાઈઝ, ગુડ નાઇટ. આજનો બ્લોગ અમારો અહીંયા ખતમ થાય છે. જો અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને ઇન્સ્ટા પર બી ફોલો કરજો, ફેસબુક પર બી ફોલો કરજો અમને. આયુષ જાનવી તો સુઈ ગયા છે અને અમારામાં કોમેન્ટ કરજો કે અમારા બ્લોગ કેવા આવે છે, કેવા છે, કેવા નહીં. બરાબર ગાઈઝ, આવજો. ગુડ નાઇટ.